લોખંડનામાં જાહેર રસ્તા પર દબાણ મુદ્દે લોહિયાળ સંઘર્ષ, યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં જાહેર રસ્તા પર લારી ઊભી રાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બસ સ્ટેન્ડ પાછળ રહેલા અલ્પેશભાઈ પરમાર નામના યુવક પર સ્થાનિક શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ। આ મામલે ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે। માહિતી મુજબ ઉત્તરસંડા બસ સ્ટેશનની પાછળ આવેલ જાહેર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી લારીવાળાઓએ આડેધડ દબાણ કરવામાં આવતું હતું। અલ્પેશભાઈના જણાવ્યા મુજબ લારીઓને કારણે અવરજવરમાં ભારે અડચણ પડતી હોવાથી તેઓએ અગાઉ પણ અનેકવાર લારી ધારકોને સમજાવ્યા, પરંતુ તેઓ પોતાની જીત પર અડગ રહ્યા। ગતરોજ જ્યારે અલ્પેશભાઈ લારી સાઈડમાં રાખવાનું સૂચન કર્યું ત્યારે મામલો બીચક્યો। મેરીન મેકવાન અને મનીષ મેકવાન નામના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અલ્પેશભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો। હુમલામાં અલ્પેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી। એટલું જ નહીં, હુમલાખોરો વચ્ચે છોડાવવા પડેલા તેમના પત્ની બાળકને પણ ધક્કે ચડાવી દાદાગીરી કરી। પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે। આ માત્ર બોલાચાલી ન હતી, પરંતુ તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વો સામે અવાજ ઉઠાવતા આખા પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિવાદના મૂળ જૂના હોવાનું પણ સામે આવ્યું છે। અલ્પેશભાઈએ જણાવ્યું કે 3 વર્ષ પહેલા પંચાયત દ્વારા અહીં દુકાનો બનાવવાનું આયોજન હતું, પરંતુ આ જગ્યા જાહેર હોવાથી તેઓ કોર્ટમાંથી સ્ટે લાવ્યા। કોર્ટના આદેશ છતાં આ શખ્સો દ્વારા સતત દબાણ કરવામાં આવે છે, જેના કારણે હાલત એવી છે કે સોસાયટીમાં વાહન કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। અંતમાં પીડિત અલ્પેશભાઈ પરમારે સરકાર, પોલીસ તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી છે। તેઓની માંગ છે કે જાહેર રસ્તા પરથી તાત્કાલિક દબાણો દૂર કરવામાં આવે અને હુમલો કરનાર શખ્સો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક પર આવા હુમલા ન થાય। તમારો પરિચય? મારું નામ અલ્પેશ પરમાર છે। હું ઉત્તરસંડા બસ સ્ટેન્ડ પાછળ રહું છું। શું ઘટના બની છે તમારી સાથે? ઘટના એ બની છે કે હું કાલે 9 વાગ્યાની આસપાસ હું મારા કામથી ઘરે આવ્યો, તો અમારો જે જાહેર રસ્તો છે એ જાહેર રસ્તા પર ખોટી અડચણરૂપ ફ્રૂટની લારી, ગાડીઓ, બાઇકો બધું મૂકી રાખે છે। કેટલી વાર એમને સમજાયા છતાં પણ સમજ્યા નથી। કાલે મેં એમને કીધું કે થોડું લારી તમે અંદર રાખો, તો એ મારી પર મેરીન મેકવાન અને મનીષ મેકવાન બંને મને લોખંડની પાઇપથી માથામાં મારું ગળદાપાટુનો બહુ માર માર્યો છે। અને હું વચ્ચે પડી તો મને એમણે ટી-શર્ટ પકડીને ધક્કો મારીને મને પાડી નાખી નીચે। મારા નાના બાળકને મારી નીચે કચડી નાખ્યો અને એમને બધી જગ્યાએ બહુ માર્યું છે। એમણે મને મારી નાખવાની જ કોશિશ કરી છે। એમણે દબાણ બાબતે અગાઉ કોઈને જાણ કરી છે? એ જે અમારો જાહેર રસ્તો છે એમાં 3-4 વર્ષ પહેલા એ જગ્યા પર દુકાન બનાવવાના હતા પંચાયત, તો અમે કોર્ટમાં જઈને એ જગ્યા પર કોર્ટ સાહેબે કીધું કે જગ્યા જાહેર રસ્તો છે અને ખુલ્લો જ રહેશે, જો હુકમ આવેલો છે। તો બી એ લોકો અત્યારે હાલમાં ફ્રૂટની લારી, ગાડીઓ, બાઇકો બધું પડી રહે કે ત્યાંથી કચરાની ગાડી બી નહીં જઈ શકતી, 108 બી નહીં જઈ શકતી, કે અમારા સાધનો જવામાં બી બહુ મુશ્કેલી પડે છે। સરકારની માગણી એ છે કે જે મહાનગરપાલિકા બની છે અને જે એમણે અભિયાન ચલાવ્યું કે દબાણ દૂર કરો, અને જે ખોટી રીતે આ દબાણનું અમે કહેવા જઈએ છીએ તો અમારી હાલત આવી થાય છે।